શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસના પ્રથમ ગુરુવારથી જે માતા મહાલક્ષ્મીનું વ્રત કરાય છે તે વ્રતની કથા, મહિમા તથા પૂજન વિધિ તથા આ વ્રતનું ઉદ્યાપન તથા પારણા કેવી રીતે કરવા તે સંપૂર્ણ વ્રત વિધિ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર નવા વિડીયોની સૂચના આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। બોલો માતા મહાલક્ષ્મીની જય। મિત્રો, માતા લક્ષ્મીનું પૂજન આમ તો શુક્રવાર, દિવાળી તથા દરેક શુભ દિવસે આપણે સૌ કરીએ છીએ। ચાહે માતા મહાલક્ષ્મીનું ભગવાન નારાયણ સાથે પૂજન કરીએ, સરસ્વતીજી, ગણેશજી સાથે પૂજન કરીએ, પરંતુ માતા મહાલક્ષ્મી એ સૌભાગ્યદાયિની છે। અષ્ટલક્ષ્મીના સ્વરૂપમાં જગતમાં બિરાજમાન છે, ભક્તોની સદૈવ રક્ષા કરે છે, ભક્તો ઉપર અષ્ટલક્ષ્મીના સ્વરૂપમાં કૃપા કરતા રહે છે। એવા શ્રી લક્ષ્મીજીનું વ્રત આ માગસર મહિનાના ગુરુવારના દિવસે કરવાનું હોય છે। વર્ષમાં એકવાર આ વ્રત આવે છે। સર્વે મનોકામના પૂર્ણ કરનાર, દરિદ્રતા, પીડા, કષ્ટો મટાવનાર અને ઘરમાં અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ આપનાર આ માતા મહાલક્ષ્મીનું વ્રત છે। આ વ્રતનો મહિમા અપરંપાર છે। માતા લક્ષ્મીનું આ વ્રત માગસર મહિનાના પ્રથમ ગુરુવારથી કરવાનું હોય છે અને માગસર મહિનાના અંતિમ ગુરુવારે આ વ્રતના પારણા કરવામાં આવે છે। માગસર મહિનામાં જેટલા પણ ગુરુવાર આવે તે ગુરુવારે આ માતા મહાલક્ષ્મીના વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે। દર ગુરુવારે શ્રી લક્ષ્મીજીનું વ્રત કરવું, આમ આખા વર્ષ દરમિયાન દર ગુરુવારે માતા લક્ષ્મી સમક્ષ શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વાંચવી અથવા સાંભળવી। વ્રત કરનારે મન, વચન, કર્મ તથા આચરણોથી પવિત્ર રહેવું, કારણ કે આ વ્રત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા, ધન સંપત્તિ, ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે કરવાનું હોય છે। આ માગસર મહિનો ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણને અત્યંત પ્રિય છે। આ માસમાં ભગવાન શ્રી હરિની પૂજા તો થાય જ છે, સાથે સાથે આ વ્રત દરમિયાન માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ ભક્તો આ ગુરુવારનું મહાલક્ષ્મીનું વ્રત પણ અવશ્ય કરે છે। માતા મહાલક્ષ્મીની પૂજા કરતા તથા કથા વાંચતા કે સાંભળતા પ્રસન્ન ચિત્તે રહીને માતા મહાલક્ષ્મીનું મનમાં સ્મરણ અવશ્ય કરવું જોઈએ। કથા સાંભળતા માતા મહાલક્ષ્મીની જય, શ્રી હરિપ્રિયાની જય એવું મનમાં બોલવું જોઈએ। ઘરમાં બધાએ પ્રસન્ન રહેવું તથા પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો। આ વ્રત કરનારે વ્રતના દિવસે ઉપવાસ રાખવો, રાત્રે પરિવાર સાથે બેસીને મિષ્ટાન સહિત ભોજન કરવું જોઈએ। સંજોગવશ જો અડચણ હોય, માસિક ધર્મ બહેનોને હોય કે પછી સૂતક વગેરે હોય, તે ગુરુવારે પૂજા ના કરવી અને ઘરના અન્ય સદસ્ય પાસે પૂજા કરાવી લેવી અને ઉપવાસ પોતે રાખવો। આવી રીતે પણ વ્રત થાય। ગુરુવારે અન્ય કોઈ ઉપવાસ આવતો હોય, જેમ કે ગુરુવારનું વ્રત તથા સાંઈ બાબાનું વ્રત હોય, એમ અન્ય વ્રત ગુરુવારે આવતું હોય, એકાદશી હોય, ગણેશ ચતુર્થી હોય, તો પણ બંને ઉપવાસ સાથે કરી શકાય છે અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરવું જોઈએ। બે વ્રત એક સાથે ગુરુવારે આવતા હોય તો તેમાં કોઈ વાંધો નથી। જો શક્ય હોય તો પૂજન કરતી વખતે સખી, સહેલી, પરિવાર, પડોશી બહેનોને પણ કથા શ્રવણનો ઘરમાં લાભ આપવો જોઈએ, જેથી એમને પણ આ કથા સાંભળવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય। માગસર માસના અંતિમ ગુરુવારે વ્રતની પૂર્ણ આહુતિના દિવસે 7 કુંવારિકાને અથવા 7 સૌભાગ્યવતી બહેનોને નિમંત્રણ આપીને બોલાવીને માતા મહાલક્ષ્મીની પૂજા આરતી કર્યા બાદ પ્રસાદ સ્વરૂપે ફળ આપીને આ વ્રત કથાની એક પુસ્તિકા દરેકને આપીને પ્રણામ કરવા। જો વ્રતની પુસ્તિકા ના હોય તો આ કથા સંભળાવી, આમ પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે। અને જો ભાઈ બંધુઓ પણ આ માતા મહાલક્ષ્મીનું વ્રત કરવા માંગતા હોય તો કરી શકે છે, પરંતુ તે દિવસે આ કથા અવશ્ય સાંભળવી તથા વાંચવી। આ વ્રત માગસર મહિનાના પ્રથમ ગુરુવારે આરંભ થાય છે, પણ બીજા અન્ય માસના પહેલા ગુરુવારથી પણ આ વ્રત કરી શકાય છે, કારણ કે ગુરુવાર ભગવાન શ્રી હરિને તો પ્રિય જ છે। આ સાથે માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે। આ માતા મહાલક્ષ્મીનું વ્રત થાય છે। હવે આપણે જાણીએ કે આ વ્રતમાં માતાનું સ્થાપન કેવી રીતે કરવું તથા વિસર્જનની શું વિધિ છે। સર્વપ્રથમ પૂજન માટે એક બાજો લેવો, તેના ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરવું, માતા મહાલક્ષ્મીની મૂર્તિ કે ચિત્રજી તેના ઉપર પધરાવવી, પીળા ધાન્ય, ચણાની દાળ, પીળા પુષ્પ, સુવર્ણના આભૂષણ, નાકની ચૂક પણ ચાલે તે મૂકવી, એક તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં દૂર્વા, એક સિક્કો, એક સોપારી પધરાવવી, કલશમાં નાગરવેલના કે આસોપાલવના કે આંબાના 5 પાન મૂકીને એ ઉપર શ્રીફળનું સ્થાપન કરવું જોઈએ। કળશ ઉપર કંકુથી ચાંદલો કરવો જોઈએ। પહેલાના સમયમાં ₹1 ચલણ હતું, પરંતુ અત્યારના સમયે ₹1 ના મળે,
તો હાલમાં આપણે 2 રૂપિયાનો સિક્કો પણ પૂજામાં રાખી શકીએ છીએ અને દર ગુરુવારે આ સિક્કાનું પૂજન અવશ્ય કરવું. પછી આ સિક્કો માની પ્રસાદી સ્વરૂપે કાયમ માટે ઘરની તિજોરીમાં સલામત રાખી શકાય છે. ધનમાં વૃદ્ધિ થાય છે. પૂજાનું સ્થાપન થયા પછી વ્રત કરનારે 3 વાર આચમન કરીને પંચ ઉપચારથી માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી. પંચ ઉપચારમાં પુષ્પ, સ્નાન, ધૂપ, ગંધ, દીપ, કપૂર અને નિવેદ્ય આ 5 રૂપે પૂજા થાય છે. માની મૂર્તિ કે ચિત્રજીને પંચ ઉપચારથી પૂજન કરીને કંકુ, ચોખા, પુષ્પ ધરીને ધૂપ, બત્તી, અગરબત્તી કરીને પ્રસાદ નિવેદ્યમાં ધરાવો. આ બધું અર્પણ કરવું તથા ધરાવવું. આ રીતે પંચ ઉપચાર પૂજા થાય છે. પૂજા કરતી વખતે ચિત્રજી ખરાબ ના થાય તે પ્રમાણે મંત્ર બોલતા તુલસીજી પત્ર કે દુર્વા ઘાસથી ચિત્રજી ઉપર તેમજ કળશ ઉપર પાણીના થોડાક જ છાંટણા કરવા અને જો માતા લક્ષ્મીની મૂર્તિ હોય તો સ્નાન કરાવી શકાય છે. પ્રસાદમાં ફળ, સફરજન, કેળા, સીતાફળ, સિઝનના કોઈ પણ ફળ પ્રસાદમાં રાખી શકાય છે અને એક નાના પાત્રમાં દૂધ મૂકવું. સામે આસન પર બેસીને માતા મહાલક્ષ્મીની કથાનું વાંચન કરવું તથા સાંભળવી. પછી માતા મહાલક્ષ્મીનો મહિમા સ્તુતિ ગાવી. પ્રસાદના ફળો અર્પિત કરીને 2 હાથ જોડીને માતા મહાલક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે મા, મારી સર્વે બાધાઓ, કષ્ટોનો નાશ થાવ અને સુખ, સંપત્તિ, ધન, ધાન્ય, ઐશ્વર્ય, વૈભવ મને પ્રાપ્ત થાવ. પછી માતાની આરતી ઉતારવી અને વિસર્જન પછી પૂજન સામગ્રી વહેતા જલમાં પધરાવી દેવાની હોય છે. રાત્રિમાં ઉપવાસ છોડતી વખતે માતા મહાલક્ષ્મીનું ફરી પૂજન કરવાનું હોય છે. મિષ્ઠાનનો નિવેદ્ય ધરાવવાનો, તેમાંથી એક ભાગ ગાય માતા માટે અલગ કાઢી મૂકવો. સહપરિવાર સહિત ભોજન જમવું. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને કળશમાં મૂકેલા 5 પાન ઘરના જુદા જુદા ઠેકાણે સરખી રીતે મૂકી દેવા. કળશનું પાણી તુલસીજીના ક્યારામાં ચડાવી દેવું. ત્યારબાદ પૂજા સ્થાનને પ્રણામ કરવા. દર વર્ષે માગસર માસના દર ગુરુવારે આ પ્રમાણે વ્રત કરવું જોઈએ. પદ્મ પુરાણમાં માતા મહાલક્ષ્મીએ કહ્યું છે કે જે ભક્તો આ રીતે મારું પૂજન કરશે એમનાથી હું પ્રસન્ન થઈશ અને એમને મનોવાંછિત ફળ આપીશ. મિત્રો, આ રીતે માગસર માસના દર ગુરુવારે માતા મહાલક્ષ્મીનું પૂજન અને ઉદ્યાપન કરવાનું હોય છે. આ રીત સ્વયં નારદ મુનિએ કહેલી છે. એક વખત નારદજી દેવલોકથી આ ધરતી લોક ઉપર પધાર્યા અને હિમાલયમાં ગયા. દેવ ઋષિ નારદ મુનિનું આગમન થતાં મહારાણી મેનાએ નારદજીનું ઉચિત સ્વાગત કર્યું. નારદ મુનિને સુંદર ભોજન બનાવીને જમાડ્યા. જમીને સંતુષ્ટ થયા. ત્યારે નારદ મુનિને મહારાણી મેનાએ પૂછ્યું કે હે દેવ ઋષિ, આપ તો 3 લોકોમાં ભ્રમણ કરો છો. 3 લોકોમાં કંઈ અજાણ નથી તમારાથી. આ ધરતી ઉપર કેટલાય લોકો ધની છે તો કેટલાય લોકો નિર્ધન. નિર્ધન લોકો માટે ધનવાન બનવા માટેનો કોઈ ઉપવાસ, કોઈ વ્રત છે? ત્યારે મહારાણી મહિનાનું નિવેદન સાંભળીને નારદ મુનિ ઘણા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે માગસર મહિનાના ગુરુવારમાં મહાલક્ષ્મીજીનું જે વ્રત થાય છે તે ઉત્તમમાં ઉત્તમ છે. દરિદ્રતા નષ્ટ કરવા માટે નારદ મુનિ આગળ કહે છે કે હે દેવી, આ માતા મહાલક્ષ્મીનું વ્રત કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી. સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. આવું આ માગસર માસના ગુરુવારનું મહાલક્ષ્મીજીનું નો મહિમા છે કે માતા મહાલક્ષ્મીની સદાય કૃપા રહે છે જીવ ઉપર તથા ભક્તો ઉપર. મિત્રો, આ હતી માતા મહાલક્ષ્મીની વ્રત વિધિ તથા મહત્વ. હવે આપણે સાંભળીએ માગસર માસના ગુરુવારે શ્રી મહાલક્ષ્મી માતાનું જે વ્રત થાય છે તેની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી હરિપ્રિયા માતા મહાલક્ષ્મીની જય. દ્વાપર યુગની આ કથા ભારત દેશના સૌરાષ્ટ્રમાં બની હતી. તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવ નામનો રાજા હતો. તે ખૂબ જ પરાક્રમી રાજા હતો. તેમની રાણીનું નામ સુરતચંદ્રિકા હતું. રાણી દેખાવામાં સુંદર અને રૂપવાન હતી અને તેના પતિને સમર્પિત હતી. તે બંનેને 7 પુત્રો અને પછી એક પુત્રીનો આશીર્વાદ મળ્યો. યુવતીનું નામ શ્યામબાલા હતું. એકવાર મહાલક્ષ્મીજીના મનમાં તે રાજાના રાજમહેલમાં જઈને રહેવાનું આવ્યું. તેનાથી રાજાને બમણી સંપત્તિ મળશે અને તે આ સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે. જો કોઈ ગરીબ વ્યક્તિ ઘરમાં રહે છે અને તેને સંપત્તિ મળે છે તો તે એક સ્વાર્થી વ્યક્તિ તરીકે ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે. આ વિચારીને શ્રી મહાલક્ષ્મીજી એક વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કરીને હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા. તેમણે વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હોવા છતાં તેમના ચહેરા પર દેવીનું તેજ હતું. તેમને જોતા જ એક દાસી આગળ આવી અને તેમનું નામ, રહેઠાણ, વ્યવસાય અને ધર્મ પૂછ્યું. માતા લક્ષ્મીએ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને કહ્યું, બાળકો, મારું નામ કમલા છે. મારા પતિનું નામ ભુવનેશ છે અને દ્વારિકામાં રહીએ છીએ. તમારી રાણી તેના પૂર્વ જન્મમાં વેશ્યની પત્ની હતી. એ વેશ્ય ગરીબ હતો.
ગરીબીને કારણે ઘરમાં રોજ ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો. આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને ખાલી પેટે જંગલમાં ભટકવા લાગી. મને તેની દુર્દશા માથે દયા આવી. પછી મેં તેમને શ્રી મહાલક્ષ્મીની વાર્તા સંભળાવી, જે સુખ અને સંપત્તિ આપે છે. મારી વિનંતી પર તેમણે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કર્યું. શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ. તેનું ઘર અને દુનિયા સંપત્તિ, સંતાનો અને સંપત્તિથી ભરાઈ ગઈ. પછી બંને પતિ પત્ની પરલોકમાં પહોંચ્યા હતા. માતા મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તે લક્ષ્મી સંસારમાં રહી ગયા. તેમણે જેટલા વર્ષો મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું, હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું. આ જીવનમાં તેણીનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો, પરંતુ તે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ભૂલી ગઈ છે. હું અહીં તેને યાદ કરાવવા આવ્યો છું. વૃદ્ધ મહિલાની વાર્તા સાંભળ્યા પછી નોકરાણીએ તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું. શ્રી મહાલક્ષ્મી માતાએ વૃદ્ધ મહિલાના રૂપમાં નોકરાણીને પૂજાની પદ્ધતિ અને મહિમા જણાવ્યો. આ પછી તે દાસીએ માતાને પ્રણામ કર્યા અને રાણીને કહેવા માટે અંદર ગઈ. શાહી વૈભવમાં રહેતી વખતે રાણીને તેની ઐશ્વર્ય પર ખૂબ જ ગર્વ હતો. સંપત્તિ અને સત્તાના કારણે તે અહંકારી બની ગઈ હતી. વૃદ્ધ મહિલાએ કહેલી વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને શાહી દરવાજે આવી અને વૃદ્ધ મહિલાના ઉપર શ્રી મહાલક્ષ્મી પર પ્રહાર કર્યા. તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વાર પર આવી છે, પરંતુ રાણીનું અસભ્ય વર્તન અને તેની અનાદર જોઈને માતાએ ત્યાં રહેવાનું યોગ્ય ના માન્યું. તેણી ત્યાંથી નીકળી ગઈ. રસ્તામાં તે રાજકુમારી શ્યામબાલાને મળ્યા. તેમણે શ્યામબાલાને પોતાના બધી વાત કહી સંભળાવી. શ્રી મહાલક્ષ્મી માતા પાસેથી ક્ષમા માંગી. માતાને તેના પર દયા આવી. તેમણે શ્યામબાલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું. તે દિવસે આગાહન તથા માર્ગશીર્ષ માસનો પહેલો ગુરુવાર હતો. શ્યામબાલાએ અત્યંત ભક્તિભાવથી શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત રાખ્યું. પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધર સાથે થયા. તે ધન, ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની. તેણી તેના પતિ સાથે તેના સાસરે ઘરે સુખેથી દિવસો પસાર કરવા લાગી. અહીં શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા. પરિણામે રાજા ભદ્રશવનું રાજ્ય અને વેપાર નાશ પામ્યું. ખોરાકની પણ અછત હતી. આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે અમારા જમાઈ આટલા મહાન રાજા છે, તે ધનવાન અને સમૃદ્ધ છે. શા માટે આપણે તેની પાસે જઈને તમારી સ્થિતિ ન જણાવીએ? તે ચોક્કસ મદદ કરશે અમને. આ સાંભળીને રાજા ભદ્રશ્વ પોતાના જમાઈને ત્યાં જવા નીકળ્યા. રાજ્યમાં પહોંચ્યા પછી અમે થોડી વાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા. લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા આવતા જોયો. તેણે નમ્રતાથી તેની પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે તે રાણી શ્યામબાલાના પિતા છે, ત્યારે તે દોડી ગયો અને રાણીને આખી વાત કહી. રાણીએ દાસીને તેના શાહી પોશાક મોકલાવીને ખૂબ જ ધામધૂમથી તેનું સ્વાગત કર્યું અને તેનું સન્માન કર્યું. ખાણીપીણીની વ્યવસ્થા કરી. જ્યારે તે પાછો ફરવા લાગ્યો ત્યારે તેણે તેને સોનાના સિક્કાઓથી ભરેલો વાસણ આપ્યો. જ્યારે રાજા ભદ્રશ્વ પાછા ફર્યા ત્યારે રાણી સુરત ચંદ્રિકા તેમને જોઈને ખુશ થઈ. તેણે સોનાના સિક્કાઓથી ભરેલી બરણીનું મોં ખોલ્યું, પણ હે ભગવાન, પૈસાને બદલે વાસણમાં કોલસો મળ્યો. આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું. આમ આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા. આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ. તે દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. શ્યામબાલાએ ઉપવાસ કરીને શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી અને માતાને પણ ઉપવાસ કરાવ્યો. આ પછી રાણી તેના ઘરે આવી. શ્રી મહાલક્ષ્મીનું વ્રત કરીને તેને ફરીથી પોતાનું રાજ્ય, ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું. તે ફરીથી સુખ, શાંતિ અને આનંદનું જીવન જીવવા લાગી. થોડા દિવસો પછી રાજકુમારી શ્યામબાલા તેના પિતાના ઘરે આવી. તેને ઘરે જોઈને સુરત ચંદ્રિકાને જૂની વાતો યાદ આવી. તે અહીં હતું કે શ્યામબાલાએ તેના પિતાને કોલસાથી ભરેલો ઘડો આપ્યો હતો અને તેમને કંઈ આપ્યું ન હતું. આ જ કારણસર શ્યામબાલા જ્યારે તેના પિતાના ઘરે આવી ત્યારે તેને કોઈ સન્માન અને આતિથ્ય આપવામાં આવ્યું ન હતું. તેના બદલે તે અનાદર હતો. પણ તેને આ વાતનું ખરાબ લાગ્યું નહીં. ઘરે પરત ફરતી વખતે તેણે તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું. જ્યારે તમે ઘરે પાછા ફર્યા ત્યારે તેના પતિએ પૂછ્યું, તમે તમારા માતા પિતાના ઘરેથી શું લાવ્યા છો? આના પર તેણે જવાબ આપ્યો, હું ત્યાંથી સાર લાવ્યો છું. પતિએ પૂછ્યું, આનો અર્થ શું છે? શ્યામબાલાએ કહ્યું, થોડી ધીરજ રાખો, બધું ખબર પડી જશે. તે દિવસે શ્યામબાલાએ મીઠું નાખ્યા વગર બધી જ ખોરાક તૈયાર કર્યો અને સર્વ કાર્યો પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો. બધો જ ખોરાક મીઠા વગરનો હતો, એટલે સ્વાદ ન હતો. પછી શ્યામબાલાએ થાળીમાં મીઠું ઉમેર્યું, જેનાથી આખો ખોરાક સ્વાદિષ્ટ બન્યો. પછી શ્યામબાલાએ તેના પતિને કહ્યું, આ તે સાર છે જે તે તેના માના ઘરેથી લાવ્યો હતો.
પતિને તેની વાત સાચી લાગી. પછી બંને હસતા મજાક કરતા જમવા લાગ્યા. એવું કહેવાય છે કે જે આ રીતે શ્રી મહાલક્ષ્મીની પૂજા ભક્તિથી કરે છે તેને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, વ્યક્તિને સુખ, ધન, શાંતિ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આ બધું પ્રાપ્ત કર્યા પછી કોઈએ દેવી માતાની પૂજા કરવાનું ભૂલવું જોઈએ નહીં. દર ગુરુવારે વ્રત અવશ્ય કરવું. આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. બોલો માતા મહાલક્ષ્મીની જય.